નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, એલપીજી બાદ હવે પેટ્રોલ ડીઝલની અછત। સાપર વેરાવળમાં ન્યારા પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યા, પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે। એલપીજી ગેસ સિલિન્ડરની તંગી વચ્ચે હવે પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં આવેલ ન્યારા પેટ્રોલ પંપ પર આજે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ખૂટ્યો હોવાની માહિતી મળી છે, જેના કારણે વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણને લઈને લોકોમાં ભયનો માહોલ છે, જેના કારણે ઘણા લોકો ટાંકી ફૂલ કરાવવા દોડી રહ્યા છે। આ સ્થિતિને કારણે કેટલાક પેટ્રોલ પંપ પર તાત્કાલિક અછત સર્જાઈ રહી છે। હાલમાં આ બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરનામું બહાર આવ્યું નથી, પરંતુ લોકોમાં ચિંતા વધી રહી છે।